આ સામે દેખાઈ રહ્યું છે એ સાબરમતી નદીના કિનારે આવેલું દાદા દર્શન છે। એ એકદમ સાબરમતી રિવરફ્રન્ટની સામે જ આવેલું છે। આ દાદા દર્શન દાદા ભગવાન પ્રેરિત એક ત્રિમંદિર જ છે, જે અગાસી ઉપર એનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ દાદા ભગવાનનું આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે। દાદા દર્શન બિલ્ડિંગના ટેરેસ પર શ્રી સિમંદર સ્વામી ભગવાનની વિરાટ પ્રતિમાના દર્શન કરવા પધારો। અહીંયા ઉપર અગાસી ઉપર ખુલ્લામાં મોટી વિરાટ સિમંદર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। સાથે સાથે આખું ત્રિમંદિર બનાવવામાં આવ્યું છે। ચાલો આપણે આ અગાસીમાં સ્થિત દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરના દર્શન કરવા જઈએ। અહીંયા દર્શન કરવા માટેનો સમય છે સવારે 8 થી સાંજે 6। ફોન નંબર પણ આપેલા છે। આ સામે દેખાઈ રહ્યું છે એ દાદા દર્શન છે, જે દાદા ભગવાન ત્રિમંદિર ટેરેસ પર આવેલું છે। આ 5 મમતા પાર્ક સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ આનું એડ્રેસ છે। આવડા મોટા બિલ્ડિંગના ટેરેસ પર ત્રિમંદિર બનાવવામાં આવ્યું છે। દાદા દર્શન બિલ્ડિંગના ટેરેસ પર જવા માટે 2 રસ્તા છે। એમાં સીડીથી પણ તમે જઈ શકો છો, અને બીજો રસ્તો લિફ્ટ છે એ બહારની બાજુ આપેલો છે। શારીરિક તકલીફોવાળા માટે એ લિફ્ટ ઉપયોગ થઈ શકશે, અને સીધી ઉપર ટેરેસ પર શ્રી સિમંદર સ્વામી ભગવાનના દર્શન માટે ત્યાં લઈ જશે। આ લિફ્ટ છે એ સીધી ઉપર ટેરેસ પર જશે। ચાલો આપણે લિફ્ટ દ્વારા જ જઈએ। આ લિફ્ટ દ્વારા આપણે ઉપર દાદા દર્શનમાં ટેરેસ પર જઈ રહ્યા છીએ। એ લિફ્ટની બહાર તમને આ દેખાઈ રહ્યું છે એ સાબરમતી રિવરફ્રન્ટ છે। ચારે બાજુ સાબરમતી રિવરફ્રન્ટના કિનારા ઉપર જ આવેલું આ દાદા દર્શન છે, જે અદ્ભુત બિલ્ડિંગ છે। આ સામે દેખાઈ રહ્યું છે એ દાદા દર્શન ટેરેસ ઉપર આવેલું આ ત્રિમંદિર છે, જેમાં વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી હાજરા હજૂર અહીંયા બિરાજે છે। આવું અલૌકિક ત્રિમંદિર તમે ક્યાંય નહીં જોયું હોય કે આવા અમદાવાદ જેવા શહેરમાં સાબરમતી નદીના કિનારે જ આવેલું આ ટેરેસ પર દાદા ભગવાનનું ત્રિમંદિર, જેમાં વિરાટ પ્રતિમા શ્રી સિમંદર સ્વામીની આ ટેરેસમાં અહીંયા બિરાજે છે। જય સિમંદર સ્વામી ભગવાન। આ વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામીની વિરાટ પ્રતિમા છે। હાજરા હજૂર આ સિમંદર સ્વામી ભગવાન છે, વર્તમાન તીર્થંકર। ઉસ્માનપુરા સ્થિત આ દાદા દર્શનમાં અહીંયા હાજરા હજૂર છે। એના ડાબે બાજુ આવેલા એમના રક્ષક દેવ શ્રી ચાંદ્રાયણ યક્ષદેવ અહીંયા બિરાજમાન છે, અને જમણા હાથે શ્રી પાંચાગુલી યક્ષિણી દેવી માતા, જે એમના શાસન રક્ષણ દેવી છે, એ બી અહીંયા બિરાજમાન છે। આ સિમંદર સ્વામીની ટેરેસ પર આવેલી વિરાટ પ્રતિમા છે। જાણે સિમંદર સ્વામી આ અગાસી ઉપર બેસીને આખા અમદાવાદને અને આખા ભારતને દર્શન આપતા હોય એવી રીતે અહીંયા બિરાજમાન છે। આ વિરાટ સિમંદર સ્વામીની પ્રતિમા છે। ભાગ્યે જ આવી પ્રતિમા, આટલી ભવ્ય પ્રતિમા ટેરેસ પર પહેલી વાર મેં જોઈ છે। ડાબા હાથે ટેરેસ પર સિમંદર સ્વામીના બાજુમાં વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી અંબાજી માતા અહીંયા બિરાજમાન છે। અને એમની બાજુમાં દાદા ભગવાન અને પૂજ્ય નિરૂમાનો અહીંયા ફોટો રાખવામાં આવેલો છે। સિમંદર સ્વામીના જમણા હાથે મહાદેવજીનું શિવલિંગ, મહાદેવ અને શ્રી પદ્માવતી દેવી માતા આ ત્રિમંદિરમાં અહીંયા બિરાજમાન કરવામાં આવેલા છે।
એમની બાજુમાં પણ દાદા ભગવાન અહીંયા બિરાજમાન છે. આ ભવ્ય નજારો સાબરમતી રિવરફ્રન્ટનો છે. ભવ્ય સાબરમતી રિવરફ્રન્ટની બાજુમાં જ આ દાદા દર્શન છે અને દાદા દર્શનની અંદર આ દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરની રચના કરવામાં આવી છે, જે ટેરેસ ઉપર બનાવવામાં આવેલું છે. અને એમાં પણ ભવ્ય સિમંદર સ્વામી ભગવાન આ ટેરેસ ઉપર આખા અમદાવાદ, આખા ગુજરાત અને આખા ભારતને અહીંયાથી દર્શન આપતા હોય એવી રીતે અહીંયા બિરાજમાન છે. આ દાદા દર્શન અમદાવાદમાં સેન્ટરમાં જ છે અને આ દાદા દર્શનમાં આ ત્રિમંદિરમાં અહીંયા આ 5 મમતા પાર્ક સોસાયટી ઉસ્માનપુરાની અંદર આવેલું છે. અહીંયા આગળ દર્શન માટે અગાસી પર ત્રિમંદિર છે, પણ અહીંયા ભોજનશાળા કે ઉતારાની વ્યવસ્થા નથી. પણ દર્શન તમે અહીંયા આવીને આરામથી કરી શકશો. સિમંદર સ્વામીના દર્શન અહીંયા કરી શકશો. વિરાટ પ્રતિમા અહીંયા સિમંદર સ્વામીની આખું દેરાસર જ કહી શકાય એવું આ ત્રિમંદિર અગાસી ઉપર નિર્માણ કરવામાં આવ્યું છે. એકદમ ભવ્ય નજારો આ સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત દાદા દર્શનનો છે. અહીંયાથી તમને આખું રિવરફ્રન્ટ દેખાશે. આ દાદા દર્શન ટેરેસ પરથી દૂર દેખાઈ રહી છે એ પતંગ હોટલ છે. આ આખું સાબરમતી રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટનું ગાર્ડન છે. આ દાદા દર્શન પરથી તમે આ રિવરફ્રન્ટનો નજારો જોઈ શકો છો. આ દાદા દર્શન ટેરેસ, અહીંયા બેસીને તમને એકદમ શાંતિનો અનુભવ થશે.